જે તો મારી સાચી પણ ગાર્ડનિંગ કરવા લાગી। જય માતાજી મિત્રો, હું દર્શન પટેલ। અમે પાછલા 1.5 મહિનાથી શાકભાજીના છોતરા અને વેસ્ટ સ્ટોર કરી રહ્યા હતા ખાતર બનાવવા માટે। આજે તેને અમે સૂકવી દીધો છે। આનાથી કચરો ગંદકી નહીં પણ ખાતર બને છે। આપણા છોડ લીલા બન્યા રહે તે માટે આપણી માટીની અંદર પોષણ તત્વ હોવા ખૂબ જરૂરી છે। તમે જોઈ શકો છો, આ છે મારો ટામેટાનો છોડ, તે હવે મરી રહ્યો છે। આનું રીઝન એ છે કે આની મૂળની અંદર ફંગસ લાગી ગયો છે। ફંગસ એટલા માટે લાગે છે કે વધારે પાણી આપવાથી મૂળની અંદર ફંગસ લાગે છે અને આપણો છોડ મરી શકે છે। આપણા ટેરેસ ગાર્ડનમાં સૌથી જરૂરી છે સારી માટી હોવી। ચલો આપણે જાણીએ કઈ રીતે। આપણે લીધી છે 60% માટી અને એની અંદર 1 ચમચ હળદર એડ કરીશું જેથી અંદર ફંગસ ના લાગે। એના પછી આની અંદર 30% વર્મી કમ્પોસ્ટ એડ કરીશું અને 10% એડ કરીશું રેતી, જેથી કરીને આપણી પાણી નિકાસી સારી રીતે બની રહે। આપણે આપણા ખેતરની જે માટી છે તેમાં હાઇબ્રિડ વસ્તુઓ યુઝ કરીને આપણી માટીના પોષણ તત્વોને નાશ કર્યા છે। તેના કારણે આપણા ખેતરની અંદર દવાઓ અને ખાતર વધારે યુઝ કરવા પડે છે અને આપણી માટીના અંદર પોષણ તત્વો મરી જાય છે। તો મિત્રો, આપણે ઓર્ગેનિક ખેતી અપનાવીએ અને સ્વાસ્થ્ય અને માટી બંનેને બચાવીએ। જો તમને આ ઇન્ફોર્મેશન વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। ચલો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં।